રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં મોરબી એસપી ઓફિસ ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મોરબીના ટ્રાફિક સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ અંગે જરૂરી સૂચનો પણ અપાયા હતા। સાથે જ વેપારીઓ દ્વારા તેઓના પ્રશ્ન અંગે રજૂઆત કરાઈ હતી। મોરબીમાં ભંગારનો વેપાર કરતા ડેલાઓ અને વેપારીઓના રજીસ્ટ્રેશન કરવા અંગે પણ રેન્જ આઈજી દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। સાથે જ મોરબીમાં ટ્રાફિક સમસ્યા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। આ બેઠકમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી સહિત મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જી, આજરોજ મોરબી જિલ્લામાં જિલ્લા પોલીસ સંકલનની બેઠક પદાધિકારીઓ શ્રી સાથે અને પોલીસના અધિકારીઓ સાથે રેન્જ આઈજીપી શ્રી અશોક કુમારના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલી હતી। એમાં એવા કોઈ મોટા પ્રશ્નો હાલ રજૂ કરવામાં આવેલા નથી અને જે ગયા મીટિંગની પ્રશ્નો હતા એ બાબતની સમીક્ષા કરવામાં આવેલી અને તમામ પદાધિકારીશ્રીઓ જે પોલીસ ખાતાની કામગીરી છે એનાથી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યા છે અને એક બે પ્રશ્નો જે પોલીસ ખાતા સાથે રજૂ થયેલા છે એના તાત્કાલિક નિરાકરણ પણ કરવામાં આવશે। એ પ્રશ્નોમાં એક જે ભંગારના ડેલાઓ છે એ બાબતની ચર્ચા કરવામાં આવેલી કે એનું ખરેખર કોઈ રજિસ્ટ્રેશન કરવામાં આવે અથવા એવા કોઈ એના ઉપર નીતિ બનાવવામાં આવે જેનાથી એ વસ્તુ ચેક કરી શકાય આપણે કે ખરેખર એ જે ધંધો કરે છે એ લીગલ છે કે કેમ, અને એના માટે આપણે પોલીસ ટીમ લગાડી છે અને નોટિફિકેશન વગેરે કરવાની જરૂરત જણાય આવશે તો એના ઉપર નોટિફિકેશન પણ કરાવવામાં આવશે।